ચલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર અને ચેપ્ટરનો એક પ્રશ્ન સમતલ તરંગ અગ્રનું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન સમજાવો. આપણે ચેપ્ટર 9 એટલે કે આના આગળના ચેપ્ટરમાં વક્રીભવનમાં પ્રકાશના કિરણનું વક્રીભવન એ જોઈ ચૂક્યા છીએ. અહીંયા આ સમતલ તરંગ અગ્રનું વક્રીભવન છે. એટલે વક્રીભવનમાં પણ અહીંયા ડિફરન્સ છે. એક સમતલ જે આપણે સપાટી પર આપાત કરશું અને પાતળામાંથી ઘટ માધ્યમમાં એને દાખલ કરવાનું છે. તો પ્રકાશની આપાત કરવા એક સપાટી લઈએ કે જે બે માધ્યમને જુદી પાડે છે. જેમ કે આ એક માધ્યમ છે, આપણું માધ્યમ 1 અને આ છે માધ્યમ 2. પહેલું માધ્યમ પાતળું માધ્યમ છે અને બીજું ઘટ માધ્યમ છે. હવે આ જે સપાટી છે એ સપાટી પર એક લંબ બનાવીએ છીએ, જેનાથી વક્રીભવનને દિશાને બતાવી શકાય. તો સમતલ તરંગ અગ્ર પાતળા માધ્યમમાંથી કોઈ ખૂણા સાથે સપાટી પર આપાત થાય છે. તો ખૂણા સાથે એટલે કે થીટા જેટલા કોણે એને આપાત કરીએ તો કિરણ બંને મળીને એક સમતલ તરંગ અગ્ર બનાવે છે. આપણે એવું લઈએ છીએ કે અહીંથી એક કિરણ આમ આવે છે અને એ એક સમતલ સાથે સપાટી પર આપાત થાય છે. તો આ જે સમતલ મળ્યું એનું નામ આપીએ તો એ બી સમતલ મળે છે અને જેને આપણે આપાત તરંગ અગ્ર કહીએ છીએ. આપાત તરંગ અગ્ર કહીએ છીએ. હવે જેવું આ સમતલ સપાટીના સંપર્કમાં આવે એટલે એ બિંદુથી એક ઘટમાં પ્રવેશ કરે અને બી બિંદુ છે એ હજુ પાતળા માધ્યમમાં જ છે. એટલે કે બંને માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો હોય છે અને પ્રકાશનો વેગ જુદો હોય તો એને કાપેલું અંતર પણ બંનેનું જુદું જુદું થશે. તો પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 લઈએ અને ઘટ માધ્યમનું v2 લઈએ તો આ બી થી આગળ જે અંતર કાપ્યું એ અંતર આપણે શોધવું છે. અને અંતર કાપવા માટે કંઈક સમય આપણે લેવો પડે. તો ટાઉ સમયમાં v1 ઝડપથી કાપેલું અંતર કેટલું અંતર કાપશે? તો જાણીએ છીએ આપણે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો v1 ઇન્ટુ ટાઉ આટલું અંતર કાપશે. v1 ટાઉ જેટલું અંતર કાપશે. એ જ પ્રમાણે એટલા જ સમયમાં ટાઉ જેટલા સમયમાં v2 જેટલી ઝડપથી કાપેલ અંતર, આ અંતર કેટલું થશે? ફરીથી સેમ સૂત્ર, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આટલું અંતર એ કાપશે. અને કયું અંતર વધુ હશે? તો પાતળા માધ્યમનું અંતર વધુ હશે. તો એને આપણે આ પ્રકાશના કિરણને એ જ માધ્યમમાં દિશા બદલ્યા વિના જવા દઈશું. જ્યારે આ એમાંથી આવતું કિરણ એ માધ્યમ બદલે છે અને માધ્યમ બદલે તો દિશા પણ બદલાય. પાતળામાંથી ઘટમાં પ્રવેશ કરે તો લંબની નજીક આવશે. આ એ જ પથ લંબથી દૂર થયું, લંબની નજીક છે.
નજીક આવશે અને આના કરતાં ઓછું અંતર હોવું જોઈએ. તો બંને વસ્તુનું ધ્યાનમાં રાખીને આપણે આ પ્રમાણે કિરણને બતાવીએ છીએ. નામ આપી દઈશું એ ઈ, અને આ ઈથી સપાટીને જોડતું સમતલ બનાવીએ તો આ સમતલ જે બને એને આપણે કહી દઈશું વક્રીભૂત તરંગ અગ્ર. આ જે હતું આપાત હતું, AB, અને આ જે છે એ વક્રીભૂત તરંગ અગ્ર છે. આટલે સુધી તમને ખ્યાલ આવ્યો છે. અહીંયા આ રીતનું આપણને સમતલ મળે છે. હવે ખૂણાની વાત કરીએ તો આપાત કિરણ છે અને લંબ સાથે બનાવેલ ખૂણો જેને આપાત કોણ કહે છે, અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણો જેને વક્રીભૂત કોણ કહીએ છીએ. બીજું, કિરણનો ખૂણો હંમેશા લંબ સાથે લેવાય. યાદ રાખવાનું, કિરણનો ખૂણો લંબ સાથે અને સમતલનો ખૂણો સપાટી સાથે લેવાય. તો આ કયું સમતલ હતું? આપાત હતું, તો સપાટી સાથે આઈ લેવાય. આ કયું સમતલ છે? વક્રીભૂત છે, સપાટી સાથે આર લેવાય. માધ્યમ છે એક, એનો કંઈક વક્રી ભવનાંક હશે N1 અને બીજાનો કંઈક હશે N2. તો અહીંયા આપણે જે આકૃતિ માટે જરૂરિયાત છે બધી વસ્તુ અહીંયા આપણે બતાવી છે. ખાલી આ બે અંતર બતાવવાના કે B થી C નું અંતર V1 ટાઉ, A થી E નું અંતર V2 ટાઉ લેવાય છે. આ પ્રશ્નમાં આપણે સાબિત શું કરશું? તો અહીંયા તમારે એક તો એ સાબિત કરવાનું કે પાતળા માધ્યમનો વેગ ઘટ કરતાં વધુ હોય છે, એ સાબિત કરશું. બીજું આપણે સાબિત કરશું કે સ્નેલનો નિયમ જે આપણે આના પહેલાના ચેપ્ટરમાં આપણે લીધેલ છે એની સાબિતી અહીંયા કરવાની છે. તો આપણે અહીંયા સૌથી પહેલા આઈ ખૂણા માટે સાઇન થીટાનું સૂત્ર વાપરીએ તો સાઇન આઈ બરાબર સામેની બાજુ એટલે BC અપોન કર્ણ એટલે AC. તો BC નું મૂલ્ય છે V1 ટાઉ છેદમાં AC આવશે. એ જ પ્રમાણે નીચે R માટે સૂત્ર વાપરીએ તો સાઇન R બરાબર સામેની બાજુ AE છેદમાં કર્ણ AC. આ થઈ જશે V2 ટાઉ છેદમાં AC. અહીં બંને ખૂણા શોધ્યા છે I અને R. બંનેનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આપણે લઈશું તો સાઇન I છેદમાં સાઇન R બરાબર મળે આપણને AC અને ટાઉ કેન્સલ થાય તો V1 અપોન V2 મળે. આકૃતિ પરથી તમે જોઈ શકો કે I ખૂણો R કરતાં કેવો છે? મોટો છે, મોટો ખૂણો છે. માટે I નું મૂલ્ય R કરતાં વધુ હોવાથી સાઇન I પણ સાઇન R કરતાં મોટા થશે. અહીંયા જો સાઇન I એટલે કે અંશ છેદ કરતાં વધુ હોય તો બાજુમાં પણ V1 નું મૂલ્ય V2 કરતાં વધુ હોવું જોઈએ. V1 પાતળાનો વેગ છે, ઘટ કરતાં વધુ છે. એ સાબિત થાય છે કે પાતળા માધ્યમનો વેગ ઘટ કરતાં વધુ હોય છે, અહીંયા આપણે એક સાબિત કરી ચૂક્યા છીએ. બસ હવે 2 થી 3 સ્ટેપમાં સ્નેલનો નિયમ પણ સાબિત થઈ જશે. તો એના માટે આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક N બરાબર C/V નું સૂત્ર વાપરીએ તો એના પરથી જો માધ્યમ એક હોય, પહેલું માધ્યમ હોય, N1 બરાબર C/V1 થશે, અને જો માધ્યમ બીજું હોય તો N2 બરાબર C/V2 થશે. માધ્યમ એકનો વક્રી ભવનાંક
અને 1નો વેગ, 2નો વક્રીભવનાંક, 2નો વેગ. c શું છે? c એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. તો આ બંનેમાંથી આપણે v1 અને v2 ને કરતા બનાવી દઈએ. તો આના પરથી v1 તમને મળી જશે c/n1, v2 તમને મળી જશે c/n2. અને ખાલી આપણે સમજવા માટે લખી છે, બાકી આમ થિયરી માટે લખવું જરૂરી નથી. તો અહીંથી ચાલુ કરીએ આપણે આ સમીકરણથી. sin i upon sin r. તો sin i જે તમને મળ્યા છેદમાં sin r, જવાબ હતો v1 છેદમાં v2. આ બંને કિંમતનો આપણે ઉપયોગ કરી લઈએ તો તમને મળશે c/n1 ઇન્ટુ c/n2. કોના બરાબર મળ્યા? sin i upon sin r. જે કેન્સલ થાય એને કેન્સલ કરી નાખો અને ચોકડી ગુણાકાર કરો તો n1 sin i બરાબર n2 sin r આપણને મળે છે. તો અહીંયા જે તમને આ સૂત્ર દેખાય છે એ પહેલાં પણ તમે જોઈ ચૂક્યા છો અને આને આપણે કહીએ છીએ જેને સ્નેલનો નિયમ કહે છે. સ્નેલનો નિયમ કહે છે. આના આધારિત ઘણા દાખલા પણ આપણે જોવાના છે. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે પાત્રમાંથી ઘટમાં જઈએ તો વક્રીભવન થાય અને જ્યાં અંતર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આપણે વેગની વાત અહીંયા કરવાની છે. ઓકે મિત્રો.